પ્રિય વૈષ્ણવો, શ્રીનાથજીની સન્મુખ જે બારી છે ને તેનું નામ ધ્રુવ બારી છે. કારણ કે શ્રી ધ્રુવજી છે તે શ્રી વ્યાપી વૈકુંઠની સામે રહે છે અને અહર્નિશ ભગવાનની ભક્તિ કરે છે અને એમને દર્શન આપવા માટે આ બારી છે. તેથી તેને ધ્રુવ બારી કહે છે. આ ધ્રુવજી અચલ છે, ચલાયમાન થતા નથી. હવે અહીં કોઈ શંકા કરે કે આ ધ્રુવ બારીમાં આવી જાડી કોતરી છે તેનો શું ભાવ છે? ત્યાં આપ આજ્ઞા કરે છે કે આ જાળીમાં 26 છેદ એટલે કે આરપાર દેખાય તેવા કાણા કર્યા છે અને તેમાં 35 છેદ તો દેખાય છે અને એક છેદ દિવાલમાં છે, તેથી જોવામાં આવતો નથી. આ જે 36 છેદ છે ને તેમાં 6 રાગ અને 30 રાગીણી છે. એ મળીને રાગીણી 36 છે, જેને કારણે એ જાડી નથી, એ તો રાગીણી બેઠી છે. ત્યાં કોઈ શંકા કરે કે ત્યારે તો રાગીણી એ જગ્યાએ ગાન કરતી હશે ને? ત્યાં આપ આજ્ઞા કરે છે કે એ કીર્તન નથી કરતી. આ જગ્યાએ શ્રીનાથજી આપ બિરાજો છો, તેઓની સામે આ બાવરા કીર્તન શું કરશે? એટલા માટે કે શ્રી ભગવાનમાંથી એમનું તો પ્રાકટ્ય છે. કીર્તન શ્રી ભગવાનની આગળ તો વ્રજભક્તો ગાન કરે છે, તેને એ બેઠા બેઠા સાંભળે છે અને જે ગાન કરવાનો તાપ પણ તેમને રહે છે. ત્યારે આવું કહે છે, આપની આગળ અમારું ગાવાનું તો તુચ્છ છે. આ પ્રકારે રાગીણીઓ તાપ કરે છે. હવે ધ્રુવ બારીના કમાળ જે છે તેમાં બે સખીઓના ચિત્ર છે અને બંને કિવાડ એટલે કે દરવાજામાં મળીને કુલ 4 સખી છે અને 2 સખી શ્રી ધ્રુવ બારીના દ્વારની પાસે ભીંતની ઉપર છે, જે મળીને કુલ 6 સખી છે. તે સખી અનાર ચોકના દ્વારની પાસે શ્રી કમલ ચોકમાં છે, જે બધી સખી મળીને કુલ 8 છે. હવે આ 8 સખીઓના નામની વાત કરીએ તો શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી સંધ્યાવલીજી, શ્રી બહુલાજી, શ્રી ઇન્દુલેખાજી, શ્રી ભામાજી, શ્રી ચંદ્રભાગાજી, જે આ 8 સખી સદા સર્વદા શ્રીનાથજીની પાસે હાથ જોડીને રહે છે.